નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઉજ્જવલક સુથારની સત્ય ઘટના વિશે। તો મિત્રો, આ ઘટનાને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં। કોઈ એક ગામમાં ઉજ્જવલક નામનો ગરીબ સુથાર રહેતો હતો। તેણે એકવાર વિચાર્યું, મારા ઘરમાં ખાવાના પણ ઠેકાણા નથી, એવી ગરીબાઈને ધિક્કાર હજો। ગામના બધા લોકો રોજી રોટી રળવા ખુશી ખુશી કોઈને કોઈ કામમાં લાગેલા છે, એક હું જ બેકાર છું। મારી પાસે રહેવા સારું ઘર પણ નથી, તો આ સુથારી કામથી શો લાભ? આમ વિચારીને એ ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો। ચાલતા ચાલતા એ એક ભયંકર જંગલમાં જઈ ચડ્યો। ત્યાં તેણે ટોળામાંથી છૂટી પડેલી એક ગર્ભવતી ઊંટડી જોઈ। થોડી વારમાં ઊંટડીએ એક બચ્ચાને જન્મ આપ્યો। સુથાર ઊંટડી અને તેના બચ્ચાને લઈ ઘરે પાછો ફર્યો। ઘેર આવી ઊંટડીને તેણે બાંધી દીધી અને તે તેને માટે ચારો લેવા નીકળી પડ્યો। એ લીલા પાંદડાવાળી ડાળીઓ કાપી તેનો ભારો બાંધી માથે મૂકી ઘેર લઈ આવ્યો। ચારો તેણે ઊંટડીને નીરી દીધો। ઊંટડી ધીમે ધીમે બધો ચારો ખાઈ ગઈ। આમ દિવસો જતાં ઊંટડી તાજીમાજી થઈ ગઈ। તેનું બચ્ચું પણ મોટું થઈ ગયું। સુથાર રોજ ઊંટડીને દોહીને તેના દૂધ વડે કુટુંબનું ભરણ પોષણ કરવા લાગ્યો। સુથારે ઊંટડીના બચ્ચાના ગળામાં એક મોટો ઘંટ બાંધી દીધો। સુથારને થયું કે ઊંટડીના દૂધ વડે મારા કુટુંબનું ભરણ પોષણ થઈ રહ્યું છે, તે પછી રોટલો રળવાના બીજા કામ પાછળ નકામો ખર્ચ કરવાની શી જરૂર છે? આમ વિચારીને તેણે તેની પત્નીને કહ્યું, કલ્યાણી, આ ધંધો ઘણો સારો છે। જો તારી હા હોય તો હું કોઈક ધનિક પાસે રૂપિયા ઓછીના લઈ ઊંટ ખરીદવા ગુજરાત ચાલ્યો જાઉં। જ્યાં સુધી હું બીજી ઊંટડી લઈ પાછો ના આવું, ત્યાં સુધી તું આ બંનેને સાચવજે। તેની પત્ની રાજી થઈ ગઈ। સુથાર ધન લઈ ગુજરાત જવા નીકળી ગયો। એ એક બીજી ઊંટડી લઈ થોડા દિવસ બાદ ઘેર પાછો ફર્યો। પછી તો દિવસ જતા તેને ઘેર અનેક ઊંટડીઓ થઈ ગઈ। પછી તો ઊંટડીઓની સંખ્યા વધી જતા તેણે એક રખેવાળ પણ રાખી લીધો। આ રીતે સુથાર ઊંટ અને ઊંટડીઓનો વેપાર કરવા લાગ્યો। રખેવાળ બધા ઊંટને નજીકના જંગલોમાં ચરાવવા લઈ જતો। આખો દિવસ જંગલમાં લીલો પીલો ચરીને સંધ્યાકાળે ઊંટ ઘેર પાછા આવતા। સૌથી પહેલું ઊંટડીનું બચ્ચું હવે બળવાન બની ગયું હતું, તેથી તે મસ્તી કરતું સૌથી છેલ્લું આવતું અને ટોળામાં ભળી જતું। તેને આમ કરતું જોઈ બીજા બચ્ચાઓએ કહ્યું, આ દાસીર રખ બહુ મૂર્ખ છે। સમૂહથી વિખૂટું પડી એ પાછળથી ઘંટ વગાડતું આવે છે। જો કોઈ જંગલી જાનવરના પાંડરે પડી જશે તો નક્કી એ મોતના મુખમાં હોમાઈ જશે। બધા બચ્ચાએ અનેકવાર તેને આમ નહીં કરવા સમજાવ્યું, પણ તે માન્યું જ નહીં। એકવાર બધાથી વિખૂટું પડી એ જંગલમાં ચાલી રહ્યું હતું, ત્યારે તેના ઘંટનો અવાજ સાંભળી એક સિંહે તેની તરફ જોયું। તેણે જોયું કે ઊંટોનું એક બહુ મોટું ટોળું ચાલી રહ્યું છે। પેલું મદમસ્ત બચ્ચું બધાથી પાછળ ચાલીને ઝાડના લીલા પાન ખાઈ રહ્યું હતું। બીજા ઊંટો ઘર તરફ પાછા વળી ગયા હતા, ત્યારે પણ પેલું ઊંટ ચારો ચરી રહ્યું હતું। આમ તે ઝૂંડથી વિખૂટું ભટકી ગયું હતું। તે બરાડતું જંગલમાં ચાલવા લાગ્યું। સિંહ તેના રસ્તામાં છૂપછાપ બેસી ગયો હતો। જ્યારે ઊંટનું એ નાદાન બચ્ચું સિંહની નજીકથી પસાર થયું, ત્યારે સિંહ તરાપ મારીને તેને ગળમચીમાંથી પકડી લીધું।
થોડીવાર તરફડીને તે મૃત્યુ પામ્યું. તેથી હું કહું છું કે સજ્જનોએ કહેલી વાતો જે માનતો નથી વગેરે. આ સાંભળી મગર બોલ્યો, ભાઈ, શાસ્ત્રકારો મિત્રતાને 7 પગલામાં ઉત્પન્ન થનારી જણાવે છે. એ મિત્રતાના દાવે હું જે કંઈ કહું છું તે સાંભળ. હિત ઈચ્છનાર, ઉપદેશ દેનાર માનવીને આ લોક કે પરલોકમાં ક્યારેય કોઈ દુઃખ પડતું નથી. જો કે હું બધી રીતે નમક હરામ છું, છતાં મને બોધ આપવાને મહેરબાની કરો. કહ્યું છે કે ઉપકાર કરનાર પર ઉપહાર કરવામાં કશી નવાઈ નથી. અપકાર કરનાર પર જે ઉપકાર કરે છે તે જ ખરો પરોપકારી ગણાય છે. વાનરે કહ્યું, ભાઈ, જો આમ જ હોય તો તું તેની પાસે જઈને યુદ્ધ કર. કહ્યું છે કે યુદ્ધમાં મૃત્યુ પામવાથી તો તને સ્વર્ગ મળશે જ, અને જો તું જીવતો રહીશ તો ઘર અને કીર્તિ મળશે. યુદ્ધમાં આમ તને 2 અનુપમ લાભ થશે. ઉત્તમ શત્રુને હાથ જોડીને, શત્રુવીર શત્રુમાં કૂટ પડાવીને, નીચ શત્રુને કશીક લાલચ આપીને તથા સમોવડિયા શત્રુને યુદ્ધ કરીને શાંત કરી દેવા જોઈએ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.